આજે શિક્ષણ વિભાગના બે મહત્વના પરિપત્રોની વાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 2 ભણાવતા શિક્ષકો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. ધોરણ 2 ના બાળકોના વાંચન મૂલ્યાંકન અને શાળાઓને મળનારા નવા સાધનો વિશેની માહિતી છે. જો તમે પ્રાથમિક શાળામાં શિક્ષક છો તો આ વિડીયો અંત સુધી જોજો, કેમ કે 10 માર્ચ સુધીમાં આ મહત્વની કામગીરી પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલો પરિપત્ર જોઈ લઈએ, જે તમારી સામે આવી રહ્યો હશે. નિપુણ ભારત અંતર્ગત ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે વાંચન ઝડપનું મૂલ્યાંકન કરવાનું છે અને આ માટે તમારે વાંચન સમીક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. મહત્વની વાત એ છે કે આ વખતે તમારે કોઈ ડેટા એન્ટ્રી અલગથી કરવાની નથી. એપ્લિકેશન પોતે જ બધી માહિતી નોંધી લેશે. બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 નું સ્વમૂલ્યાંકન પણ આ સાથે જ કરવાનું છે. હવે આપણે બીજો પરિપત્ર જોઈ લઈએ, જે બ્લૂટૂથ સ્પીકરને લઈને છે. હા મિત્રો, જે તમારી સામે આવી રહ્યો હશે, જેમાં આ પરિપત્ર સમગ્ર શિક્ષા અભિયાન તરફથી છે. બાલવાટિકા અને ધોરણ 1 અને ધોરણ 2 માં પ્રજ્ઞા અભિગમ અને ઓડિયો લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની દરેક સરકારી શાળાને એક બ્લૂટૂથ સ્પીકર આપવામાં આવશે અને આ સ્પીકર્સ ક્લસ્ટર કક્ષાએ એટલે કે CRC કક્ષાએ પહોંચી ગયા છે અને ન પહોંચ્યા હોય તો ટૂંક સમયમાં પહોંચી જશે. તમારે તમારા CRC કોઓર્ડિનેટર સાહેબ પાસેથી તે મેળવી લેવાના રહેશે અને શાળાના રજિસ્ટરમાં તેની નોંધ કરવાની રહેશે. હવે મિત્રો યાદ રાખજો કે વાંચન મૂલ્યાંકનની છેલ્લી તારીખ છે 10 માર્ચ 2026. તેથી સમયસર આ એપ્લિકેશનમાં કામગીરી પૂર્ણ કરી લેવી, સ્પીકર મેળવતી વખતે તેની ગુણવત્તા તપાસી લેવી અને વિતરણ પત્રકમાં સહી કરવી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા શિક્ષકો સુધી જરૂર શેર કરજો. આજનો વિડીયો હતો એ બાલવાટિકા ધોરણ 1 અને ખાસ તો ધોરણ 2 ભણાવતા શિક્ષકો માટે હતો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.